હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલમાં. હું હર્ષલ જૈન સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે બંધારણ, ગુજરાતનો ઇતિહાસ, ભારતનો ઇતિહાસ, ભારતનો વારસો, ગુજરાતનો વારસો અને અન્ય ઘણા બધા ટોપિકને કવર કરી રહ્યા છે આપણી આ સિરીઝમાં. અને આવનારી એક્ઝામ માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો આજનો આપણો ટોપિક છે ભારતના ઇતિહાસની અંદરનો. તો ભારતનો ઇતિહાસ જણનો સ્ત્રોતનો ટોપિક છે. બહુ સરસ મજાનો એવો ટોપિક, અને એમાંથી આપણે ઇમ્પોર્ટન્ટ ટોપિકને અલગ અલગ રીતે તારવીશું. ઓગણા દર્શન કરી લઈએ અને પછી સ્ટાર્ટ કરીએ આપણું આજનું આ સેશન. મારું નામ હર્ષલ જૈન અને 7 વર્ષ કરતાં વધુ ટીચિંગ એક્સપિરિયન્સ હિસ્ટ્રી અને મેથેમેટિક્સમાં, 6.5 વર્ષ કરતાં વધુ ટીચિંગ એક્સપિરિયન્સ રિઝનિંગ, કોન્સ્ટિટ્યુશન, આર્ટ એન્ડ કલ્ચર ઓફ ગુજરાતમાં છે. નીચે આપેલી એક્ઝામિનેશન્સમાં પોતે ક્લિયર કરેલી છે. સરળ પાઠશાલા એપ્લિકેશન ડાઉનલોડ કરો, કારણ કે પેઇડ કોર્સ, ફ્રી ટેસ્ટ, પેઇડ ટેસ્ટ, ફ્રી પીડીએફ બધું જ ફ્રી છે એપ્લિકેશનમાં. કશું અત્યારે પેઇડ નથી. તમને પેઇડ ક્લાસ સ્ટાર્ટ થશે ત્યારે જાણ કરી દેવામાં આવશે, પણ એ પણ નોમિનલ ફીસમાં હશે. તમે એફોર્ડ કરી શકો એ ફીસમાં રાખીશું. સાથે ફેનકોલ એપ્લિકેશન ડાઉનલોડ કરો. ફેનકોલ એપ્લિકેશનમાં અમે તમારી સાથે લાઈવ વિડીયો કોલ થકી તમને તમારા તમામ ડાઉટ સોર્ટ આઉટ કરાવડાવીએ છીએ. તમે અમારી સાથે કનેક્ટ થઈ શકો છો. ખાસ દરેક વિદ્યાર્થી મિત્રો અહીંયા જોડાઈ જવાનું છે. ફેનકોલ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, ટેલિગ્રામ ચેનલની અંદર જોડાઈ જાઓ અને સરળ પાઠશાલા એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. આપ લોકોની માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ એવી સિરીઝ છે આપણી. ડેલી સાંજે 6:30 વાગે ભાઈ મોક ટેસ્ટ કે થિયરી આવશે, તો તમે લોકો ચૂકશો નહીં. યુટ્યુબ ઉપર રોજ તમારે સાંજે 6:30 વાગે બન્યા રહેવાનું છે આપણી સાથે. આપણે અત્યાર સુધીમાં કમસે કમ 25 થી 30 વિડીયો 6:30 વાગ્યાની સિરીઝમાં અપલોડ થઈ ગયા છે. લાઈવ પ્રીમિયર થાય છે, તમે ત્યાંથી બધા વિડીયો જોઈ શકવાના છો. ઓકે, તો આ વિષય પ્રવેશની વાત નથી કરતા આપણે, કારણ કે સિલેબસની વાત છે. તો આને આ ઇન્ડેક્સની પણ આપણે વાત નથી કરવાની. આપણે સીધા જઈએ છીએ ટોપિક ઉપર. ભારતનો ઇતિહાસ જાણવાના સ્ત્રોત્રમાં પ્રસ્તાવનાની વાત કરીએ આપણે સૌથી પહેલા. તો પ્રસ્તાવના ટોપિક શું કહેવા માંગે છે એની આપણે ચર્ચા કરીએ. રાઈટ, ચાલો. તો પ્રસ્તાવનામાં એવું કહેવા માંગે છે કે ભાઈ ઇતિહાસ શબ્દની વાત આપણને ખબર હોવી જોઈએ. ઇતિહાસ ક્યાંથી ઉતરી આવ્યો? ઇતિહિ વત્તા હ વત્તા આસ, આ પ્રકારની સંધિ પર મળે છે. આનો અર્થ થાય છે આ પ્રમાણે હતું. કેવા પ્રમાણે હતું? આ પ્રમાણે હતું, એવો એનો અર્થ થાય છે. ભાઈ ગ્રીક શબ્દ હિસ્ટોરિયા પરથી ઉતરી આવ્યો. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. ભાઈ ઇતિહાસ જે શબ્દ છે, હિસ્ટ્રી શબ્દ છે, ક્યાંથી ઉતરી આવ્યો? હિસ્ટોરિયા પરથી ઉતરી આવ્યો. સૌથી પહેલો ઉલ્લેખ કયા વેદમાં જોવા મળે? વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. સૌપ્રથમ ઉલ્લેખ છે તે અથર્વ વેદમાં જોવા મળે છે. 4 વેદ આપ લોકો જાણો છો બધા. અથર્વ વેદ છે જેને વેદ માનવા લોકો તૈયાર નથી, ઘણા બધા ઋષિ મુનિઓ. બટ સૌથી પહેલો ઉલ્લેખ અથર્વ વેદમાં જોવા મળે છે હિસ્ટ્રી, ઇતિહાસ શબ્દનો. પંડિત જવાહરલાલ નહેરુ છે ઇતિહાસની વ્યાખ્યા આપે છે કે ભાઈ દુનિયા કેવી રીતે પણ ધીમી પણ ચોક્કસ ગતિથી વિકસિત ના કરે, માનવ પ્રાણીનો વિકાસ થયો. બુદ્ધિ શક્તિ વાપરીને તેણે પ્રાણીઓ ઉપર કઈ રીતે વિજય મેળવ્યો, એ બધું ઇતિહાસના અભ્યાસ પરથી શીખી શકાય, જાણી શકાય. ઇતિહાસકાર રાંકે નામના મહાનુભાવ છે એ ઇતિહાસને સત્યની શોધ અને જ્ઞાનની તૃષા તરીકે વર્ણવે છે. ઓકે, તો આટલી પોઈન્ટ ઓફ વ્યૂ આપણને ડન હોવું જોઈએ. આમાંથી ત્રણેક પ્રશ્નો છે તે પૂછી શકે છે, જે મેં તમને અહીંયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તરીકે તારવી આપ્યા. હિંદનો પ્રાચીન ઇતિહાસ. હિંદના પ્રારંભિક સોપાને આલોક અને પરલોકનું પરમ સુખ શોધતા અને તેને માટે ગણમથલ કરતા હિંદીઓનો ઇતિહાસ છે. 6000 વર્ષમાં ભેદગાળાની એક મહાન ભવ્ય શોધ છે. સફળતાની, નિષ્ફળતાની, અશુભ ઘડીઓ, બધી જ ઘડીઓનો સમાવેશ થાય છે. પ્રાચીન ઇતિહાસની વાત કરીએ તો હિંદના ઉપખંડથી ઉત્પત્તિથી માંડીને સમ્રાટ હર્ષવર્ધનના મૃત્યુ સુધીના ઇતિહાસનું આલેખન પ્રાચીન ભારતના ઇતિહાસની અંદર જોવા મળે છે આપણને. ઓકે, તો આટલું ડેટા ક્લિયર હોવો જોઈએ. હવે પ્રસ્તાવનાની અંદર આગળ વધીએ તો ભાઈ પ્રાગૈતિહાસિક કાળ અને પ્રાચીન યુગના અવશેષ શોધી કાઢવાની પ્રથા સૌથી પહેલા યુરોપમાં શરૂઆત થઈ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. ભાઈ તમને પૂછે કે ભાઈ પ્રાચીન યુગના અવશેષ અને પ્રાગૈતિહાસિક કાળના અવશેષ શોધવાની પ્રથા સૌથી પહેલા ક્યાં શરૂ થઈ? તો યુરોપમાં. અને કયા મહાનુભાવે કરી? તો બુશેદ પર્થ નામના મહાનુભાવે કરી છે. અને ભારતમાં કોણે શરૂઆત કરી? રોબર્ટ બ્રુસ ફ્રુટ નામના મહાનુભાવે કરી. ઉત્ખનન કરતા સિંધુ સંસ્કૃતિની શોધ 1921માં થઈ. રખાલદાસ બેનર્જી, જોન માર્શલ વગેરેના પ્રયત્નને કારણે સિંધુ ખીણ સભ્યતાના સ્થળ શોધવાની શરૂઆત થઈ. ખોદકામની જગ્યાએથી અનેક અવશેષો મળી આવે, સિક્કાઓ મળી આવે. આપ લોકો જાણો છો આ બધી વસ્તુઓને. ઓકે સાહેબ, ઠીક છે. આગળ વાત કરીએ. કેટલાક સિક્કા છે તેને અંકિત કરવામાં આવ્યા, બરાબર. અને કેટલાક સિક્કા વિસ્તારવાદી વડીવા જે કેટલા સમય સુધી સત્તા કર્યું હશે, રાજ્ય કર્યું હશે, એ જોવા મળે આપણને. સિક્કા પરથી બે રાજ્ય સંસ્કૃતિ વચ્ચેના વેપારનો પણ ખ્યાલ આપણને આવતો હોય છે. ગુપ્ત સમ્રાટ સમુદ્રગુપ્તને વીણા વગાડતા બતાવવામાં આવે છે કે વીણા વાદનના શોખીન છે એવું કહી શકાય. ચંદ્રગુપ્ત બીજાના સિંહના સિક્કા પરથી કહી શકાય કે સૌરાષ્ટ્રના શાસકો હોવાનો ઉલ્લેખ છે. કુમારગુપ્ત પહેલાના મોરની છાપના સિક્કા પરથી કહી શકાય ભાઈ કાર્તિકેયની પૂજા કરતા હશે, એટલે કાર્તિકેયના પરમ ભક્ત હશે એવું પણ આપણે અહીંયા તારણ કાઢી શકીએ.
ઓકે, તો આટલી વસ્તુ આપ લોકોને ડન હોવી જોઈએ ભાઈ. ચલો, ડન છે. આઈ હોપ તમને બધાને ક્લિયર હશે. આગળ વાત કરીએ અહીંયા. શિલાલેખો, સ્મારક, સિક્કા, તામ્રપત્ર વિના ભારતનો પ્રાચીન ઇતિહાસ રચવાનો અશક્ય જ નહીં, મુશ્કેલ તો બને ખરા જ. સૌરાષ્ટ્રના ગિરનાર પાસેથી 3 લેખ મળી આવે. સમ્રાટ અશોક, રુદ્રદામન અને સ્કંદગુપ્તના લેખ જે સીન છે યુદ્ધનું વર્ણન દર્શાવે છે. સૌથી પહેલી જો વાત કરીએ આપણે તો ભાઈ સરોવર છે સૌથી પહેલું તેના જ સમયગાળા રચવામાં સૌથી પહેલા. પછી નહેરો પણ સૌથી પહેલા અહીંયા જ રચવામાં આવી, જે આ સ્કંદગુપ્તનો જે છે લેખ સમ્રાટ અશોકનો રુદ્રદામન છે એમાં તમને જોવા મળે. એમના સુબાઓ દ્વારા છે તે તૈયાર કરવામાં આવે. તમિલ ભાષાનું પ્રાચીન સ્વરૂપ સંગમ સાહિત્યમાં જોવા મળે છે. ચચનામા છે સિંધ પર આરબોનું આક્રમણ થયું અને ભારતીય પ્રતિરોધનો ઇતિહાસ છે જે તમે અહીંયા જોઈ શકો છો. સિંધનો ઇતિહાસ ગ્રંથ ચચનામા અરબી ભાષા કાઝી ઇસ્માઇલ દ્વારા લખાયેલ છે. ફતેનામા સિંધ અને તારીખે હિન્દવા સિંધ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ચચનામાને 7મી 8મી સદીમાં સિંધના અંદર આરબોના પ્રવેશનું વર્ણન કરે છે. અરેબિક ભાષામાંથી પર્શિયન ભાષામાં અનુવાદ કર્યું એનું નામ છે અલી કુલ્ફી. તો અહીંયા તમને મોટે ભાગે જો કહું તો તમને અહીંયા ભાઈ ચચનામા વિશેના ફેક્ટ વધારે જોવા મળે આ સ્લાઇડમાં. ઓકે સાહેબ, ઠીક છે, વાંધો નહીં. ઇતિહાસમાં આપણને પદ્ધતિ તો ભાઈ C614 ડેટિંગ પદ્ધતિ વિલિયર્ડ એફ લીબી છે લઈને આવ્યા. કાર્બનના જથ્થાના આધારે અવશેષ કેટલું જૂનું છે તે જાણી શકાય. 50% કાર્બન હોય તો 5568 વર્ષ જૂનું, 25% કાર્બન હોય તો 136 વર્ષ જૂનું હોય. શોધક છે ભાઈ વિલિયર્ડ એફ લીબી, C614 ડેટિંગ પદ્ધતિના. 70,000 વર્ષથી જૂના અવશેષની ઉંમર શોધી શકાય નહીં આ પદ્ધતિથી. આપણા શરીરમાં C612 છે તો C614 માં છે તે મૃત્યુ પછી કન્વર્ઝન થાય. એટલે આપણું શરીર કેટલું જૂનું છે, અવશેષ કેટલું જૂનું છે તે આ પદ્ધતિથી જાણી શકાય. ડેટ્રોક્રોનોલોજી છે એના શોધક છે A.E. ડગલાસ છે, બરાબર શોધક છે. વનસ્પતિના થડ કે અવશેષ ઉપર રચાયેલ વર્તુળાકાર રિંગના આધારે ઉંમર માપી શકાય. 5000 વર્ષ સુધીના થડ ઉપરથી લખેલની ઉંમર પણ જાણી શકાય આના પરથી, બરાબર. આની લિમિટેશન આપી દીધી આઈડિયા. તો જે સૌથી સેન્ટરનો પોઈન્ટ હોય એ સૌથી પહેલા સૌથી જૂનામાં જૂની ગ્રોથ ત્યાંથી શરૂઆત થાય. તમે જેમ જેમ બહાર આવો ને એમ ભાઈ છેલ્લા નજીકના વર્ષોની ગ્રોથ જોવા મળે આમાં, રાઈટ? ઓકે, એટલે તમને ખ્યાલ હોય સૌથી અંદરની સાઈડમાં જૂનામાં જૂનું, જેમ જેમ બહાર આવો એમ નવો નવો પડ તમને જોવા મળે, નવું છે તે તમને ખાસ જોવા મળતું હોય છે. ઓકે, પછી લ્યુમિનેસન્સ પદ્ધતિ વિકિરણની મદદથી, તો આની શોધ છે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં થઈ. અવશેષને 400 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઉપર ગરમ કરવામાં નીકળતા કિરણના આધારે નક્કી થાય કે અવશેષ કેટલા જૂના છે. જો વધારે વિકિરણ નીકળતા હોય તો અવશેષ નવું છે, ઓછું વિકિરણ નીકળતું હોય તો અવશેષ જૂનું છે તેવું તારણ કાઢી શકાય. ઓકે, તો ઇતિહાસ જાણવાના સ્ત્રોતો ટોપિકની અંદર પુરાતત્વીય સ્ત્રોત ભણીશું, સાહિત્યિક સ્ત્રોત ભણીશું, વિદેશી યાત્રીઓનું વિવરણ ભણીશું, પણ અત્યારે નહીં. આ તમારી માટે આવતા સેશનનું ક્લાઇમેક્સ કહી શકો કે ભાઈ ઇન્ટરવલ કહી શકીએ. તો આ ઇન્ટરવલ પછી આપણે નેક્સ્ટ ક્લાસમાં મળીએ છીએ ત્યારે આપણે પુરાતત્વીય સ્ત્રોત વિશે વાત કરીશું, સાહિત્યિક સ્ત્રોત વિશે અને વિદેશી યાત્રાના વિવરણ વિશે વાત કરીશું. આઈ હોપ તમને બધાને મજા આવતી હશે. હવે હું તમને 1 થી 3 સબ્જેક્ટ હરેક વીકની અંદર આપતો જઈશ એટલે તમને પોતાને પણ કંટાળો નહીં આવે કે યાર એક સબ્જેક્ટ શું કામ ભણવા છે. કંઈક અલગ અલગ મળે તો તમને પણ મજા આવે એ આશયથી આપણે આ બીજો વિષય પણ સ્ટાર્ટ કરી કાઢ્યો. ઇમ્પોર્ટન્ટ ટોપિક બધાય આવી જશે એટલે જોડાયેલા જ રહેજો. તમે લોકો ચૂક્યા એટલે તમે સરસ મજાની વસ્તુ ચૂક્યા છો એ સમજી જ લેજો. તમે મારે બહુ વધારે પડતી બડાઈ પોતપોતાની કરવી નથી. તમે સેશન જોશો એટલે તમને પોતાને પણ ખ્યાલ આવવાનો જ છે કે ભાઈ કેવું તમને કોન્ટેન્ટ આપવામાં આવી રહ્યું છે. ઓકે, તો મળીએ છીએ નેક્સ્ટ ક્લાસમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. બરાબર, આ વિડીયોને વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો. અમારી ચેનલમાં નથી જોડાયા, ટેલિગ્રામ ચેનલમાં જોડાઓ. અમારી સરળ પાઠશાલા એપ્લિકેશન, ફેનકોલ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. જો કંઈ વેલ્યુએબલ અમે તમને આપી રહ્યા છે તો તમે ડેફિનેટલી સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. મળીએ છીએ નેક્સ્ટ ક્લાસમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય શ્રી શ્યામ. નેક્સ્ટ ક્લાસમાં મળીશું. Thank you for watching this video. Subscribe, share and like.